આજે આપણે માં હિંગળાજની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે વાત કરવાના છીએ। માં હિંગળાજની ઉત્પત્તિ વિશે ઘણી લોકવાયકાઓ છે, જેમાંથી સૌથી પ્રચલિત લોકવાયકા આ પ્રમાણે છે। માં પાર્વતીના પિતા દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞ કરેલો, જે યજ્ઞમાં પ્રજાપતિ દક્ષે સર્વ દેવી દેવતાઓ, ઋષિમુનિઓ સર્વને પ્રેમભર્યા આમંત્રણો આપ્યા। પોતાની પુત્રી પાર્વતી અને જમાઈરાજ શંકરને આમંત્રણ આપ્યું ન હતું, છતાં દેવીને એમ કે મારા પિતાનું ઘર છે એટલે હું તો જઈશ જ। શિવજીએ ઘણા મનાવ્યા કે આપણને નિમંત્રણ નથી માટે ન જવું જોઈએ, છતાં સતી ગયા। ન મળ્યો આવકાર કે નહીં શિવજીનું સ્થાન। સતી પોતાના પતિ શંકરનો આ અપમાન સહી શક્યા નહીં। આવા પોતાના હળહળતા અપમાનને કારણે સતીને યજ્ઞકુંડમાં પડીને આત્મહત્યા કરી। તેની શિવજીને ખબર પડતા તેના ગણોને ત્યાં મોકલ્યા। શિવજીના મુખ્ય ગણ વીરભદ્રએ દક્ષનો વધ કરી નાખ્યો અને હવનનો નાશ કરી નાખ્યો। ત્યારબાદ શિવજીએ મોહાત થઈ સતીનું શબ ખંભે ઉચકીને ક્રોધિત થઈ પૃથ્વીલોકમાં હાહાકાર મચાવી દીધો। સર્વ દેવોએ શંકરના રૌદ્ર સ્વરૂપથી બચવા માટે વિષ્ણુને પ્રાર્થના કરતા વિષ્ણુએ પોતાના ચક્ર વડે સતીના શબના ટુકડા કરી નાખ્યા, જે ટુકડા 51 થયા। આ 51 ટુકડાઓ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં એક એક શક્તિપીઠ બની। સતીના શરીરનું બ્રહ્મરંધ્ર એટલે કે તાળવું અધોર પંથમાં જ્યાં પડ્યું ત્યાં માં હિંગળાજની શક્તિપીઠ સ્થપાઈ। સર્વ શક્તિપીઠોમાં સૌથી પહેલું અને મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે। શક્તિપીઠનું હિંગળાજ નામ શા માટે રખાયું તે જાણીએ। હિંગળાજ માતા વિશે શ્રી હિંગુલા પુરાણમાં વર્ણન મળે છે કે રોમક દેશમાં વિપ્રચિત નામે એક ભયંકર રાક્ષસ હતો। તેને હિંગુલ અને સિંદૂર નામે 2 પુત્રો હતા। એ બહુ જ બળવાન હતા। તેઓએ વિષ્ણુ ભગવાન અને અન્ય દેવો પર વિજય મેળવ્યો હતો। પાર્વતી પુત્ર ગણપતિએ સિંદુરાસુર દૈત્યનો વધ કરેલો। સિંદુરાસુરના વધ વખતે હિંગુલાસુર પાતાળલોકમાં હાટકેશ્વરની સેવામાં હતા। બીજા દૈત્યો પાસેથી જાણવા મળ્યું કે દેવી પુત્ર ગણેશે પોતાના મોટા ભાઈને હણ્યો છે। આમનો વહેર વાળવાની તીવ્ર ઈચ્છા થઈ, પરંતુ ગણેશની શક્તિ સામે તે ટક્કર લઈ શકે તેમ ન હતો। તપ દ્વારા સિદ્ધિ મેળવીને દેવોને નાશ કરવો આવો દ્રઢ નિશ્ચય કર્યો। કઠોર તપ કરવા માટે તે મેરુ પર્વત પર ગયો। ઊંચા બાહુ રાખી પૃથ્વી પર અંગૂઠા વડે ઊભા રહીને આકાશ તરફ દ્રષ્ટિ રાખી 1000 વર્ષ સુધી તપ આદર્યું। હિંગુલાસુરના મહાતપથી દેવો કંપિત થયા। 10 દિક્પાલો ડોલવા લાગ્યા। દેવોએ બ્રહ્માજીના શરણે જઈ બધી વાત કરી। આથી બ્રહ્માજીએ રાક્ષસને દર્શન આપ્યા અને રાક્ષસને વરદાન માંગવા કહ્યું। બ્રહ્મા તેનું તપ જોઈ અતિ હર્ષ પામી કમંડલમાંથી પાણી લઈ પોતાના હાથ વડે તેના પર છાંટવા લાગ્યા અને બોલ્યા કે તારા મનમાં જે હોય તે માંગ, હું તારા તપથી સંતુષ્ટ થવાથી સર્વ આપતા તૈયાર છું। બ્રહ્માજી, તો તમે મારા તપથી ખરેખર પ્રસન્ન થયા હો તો મને વરદાન આપો કે આકાશ, પૃથ્વી કે પાતાળ ગમે ત્યાં કોઈ પણ ગમે તેવા શસ્ત્રોથી પણ મને મારી ન શકે। જ્યાં ભગવાન સૂર્ય પણ પ્રકાશતા ન હોય ત્યાં જ મારું મૃત્યુ થઈ શકે। બ્રહ્માજીએ ખીન હૃદયે તથાસ્તુ બોલ્યા, રાક્ષસને વરદાન દીધું। આવું અભય વરદાન મળી જતાં તે પૃથ્વી લોક ઉપર હાહાકાર મચાવવા લાગ્યો। પ્રથમ સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર પર ચડાઈ કરીને તેને સ્થાન ભ્રષ્ટ કરી સ્વર્ગનો ધણી બની ગયો। આથી સર્વ દેવો કંપવા લાગ્યા। મદિરાપાન કરીને તે સુંદર સ્ત્રીઓ પાછળ કામાતુર બનતો। આથી સર્વ દેવતાઓ હિંગુલાસુર દૈત્યના ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે એકઠા થયા અને માં પાર્વતીના શરણે જઈને આપત્તિની વાત કરી। માં મહાદુઃખમાંથી છુટકારો આપવાની આજીજી કરી। સંપૂર્ણ હકીકત જાણીને દેવીને કીધું કે તમે તમારા સ્થાને સૌ પ્રસ્થાન કરો, હું આજે જ એ અસુરને મારીશ। દેવી ઉપર વિશ્વાસ મૂકી સર્વે દેવો પોતપોતાના સ્થાને ગયા। માં વિશ્વમોહિનીનું સ્વરૂપ ધારણ કરી માતા પાર્વતી મદિરાપાનમાં ચકરચૂર્ય હિંગુલાસુર સામે એકાંત વાસમાં ઉપસ્થિત રહ્યા। આ અસુરે આવી સ્વરૂપવાન સુંદરી કદી ન જોઈ હતી, તેથી તેમના ઉપર મોહિત થઈ સુંદરીની પાછળ ચાલવા લાગ્યો। સુંદરીને પ્રાપ્ત કરવાની લગ્નમાં હિંગુલાસુરને પોતાના વસ્ત્રોનું પણ ભાન રહ્યું નહીં। આવી નગ્ન હાલતમાં સુંદર સ્વરૂપ માતાજીને તેને સિંધુ પ્રદેશ સુધી ખેંચી લાવ્યા। જ્યારે માતાજીને લાગ્યું કે આ અસુરનો સંહાર અહીં જ કરવો ઠીક રહેશે, આમ નક્કી કરી દેવી અંતર ધ્યાન થઈ ગયા અને હઠાસ્ય કરવા લાગ્યા। આમ દેવી તેમને પાર્વતીની ગુફાઓની અંદર લઈ ગયા કે જ્યાં સૂર્ય પણ પ્રકાશતો ન હતો। બ્રહ્માજી પાસેથી મેળવેલા વચન મુજબ તેમને મારવા માટે આ જ જગ્યા સૌથી વિશેષ અનુકૂળ છે। આવું મનોમન વિચારી દેવીએ ફરીથી આગળનું સ્વરૂપ ધારણ કર્યું। દૈત્ય જેવું આગળના સરખું સ્વરૂપ જોયું કે તે ઘણો જ હર્ષ પામ્યો
અને બોલ્યો કે તું અત્યાર સુધી ક્યાં ગઈ હતી? મારું બળ તું જાણી નથી શકતી. 16 વારમાં જ તારો નાશ કરીશ. હવે મારું બળ જોજે. આમ કહી હાથમાં ઘણ લઈ દેવીને મારવા માટે ચંડિકા દેવીની નજીક આવી પહોંચ્યો. આવતા વારમાં જ દેવીના શરીરમાં તે સમાઈ ગયો. જેવો તે દેવીની શરીરમાં પડ્યો કે યા દેવી એમ બૂમો પાડવા લાગ્યો. તેના પ્રાણ પણ જવા લાગ્યા અને તે પ્રાર્થના કરવા લાગ્યો કે હે જગત જનની, મેં ખૂબ જ પાપો કર્યા છે. મારું મૃત્યુ નિપજાવનાર તું અહીં હિંગળા જેવા નામથી ઓળખાશે અને પૂજાશે. મહામાયા હિંગળાજના ઉપરોક્ત પુરાણ પ્રસિદ્ધ મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં લાસવેલા જિલ્લામાં લ્યારા તાલુકામાં હિંગોળ નદીની પાસે કનકરાજ પર્વત માળામાં આવેલ છે, જ્યાં હિન્દુ અને મુસલમાન આ બંને કોમના ભાવિકો માના દર્શનાર્થે આવે છે. આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકનનું બટન છે એને ટચ કરો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે.